તો બુલેટિનની શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચારોની સાથે વાત અમેરિકાની કરીએ, જ્યાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વ્યૂહાત્મક રીતે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। નોંધનીય છે કે ગ્રીનલેન્ડ પર નિયંત્રણ મેળવવાની તેમની જે મહત્વાકાંક્ષાનો વિરોધ કરનારા દેશોને આર્થિક પરિણામો ભોગવવાની તેઓ દ્વારા એક ખુલ્લી ચેતવણી આપી દેવામાં આવી છે અને ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે જે દેશો આ યોજનામાં અમેરિકાનો સાથ નહીં આપે તેમના પર ભારે ટેરિફ લગાવવામાં આવી શકે છે। આ આક્રમક વલણના કારણે અમેરિકા અને તેના યુરોપિયન સહયોગીઓ ખાસ કરીને ડેનમાર્ક વચ્ચે તણાવ હવે ચરમસીમા પર પહોંચી ગયું છે। તો તેની સાથે જ વ્હાઇટ હાઉસમાં એક કાર્યક્રમ દરમિયાન ટ્રમ્પે કહ્યું છે, રાષ્ટ્રીય સુરક્ષા માટે અમને ગ્રીનલેન્ડની જરૂર છે અને જો કેટલાક દેશો આ મુદ્દે સહકાર નહીં આપે તો તેમના પર ટેરિફ લાદવાની ધમકી પણ આપવામાં આવી છે। આ પ્રથમ વખત નથી કે જ્યારે ટ્રમ્પ આર્થિક દબાણનો કૂટનીતિક ઉપયોગ કરી રહ્યા હોય એક હથિયાર તરીકે। આ પહેલા પણ તેમના પ્રશાસને અનેકવાર આવા પરિણામો લાદી દીધા છે અને કેટલાક દેશો પર પ્રતિબંધ પણ લગાવ્યા હતા।